ચાલુ થાય. મહેતાભાઈ, આ જે આપણે દર વર્ષે આ મકર સંક્રાંતિનો તહેવાર આવે છે એ તહેવાર પાછળનો હેતુ શું, એનો મિનિંગ શું? આ તહેવાર દર વર્ષે શા માટે ઉજવવામાં આવે છે એ જરા કહેશો? આપણામાં જે કમુતા કહેવાય છે એ 15 ડિસેમ્બરથી લઈ ને 14 નવેમ્બર સુધી કહેવાય છે. બરાબર. આજે એ પૂરો થાય છે. આજે પૂરા થાય. આજ પછી લગ્ન શુભ કાર્ય બધું સારું થાય છે. સાંજે તુલસીના વિવાહના લગ્ન કરે છે, તુલસી વિવાહ. શેરડી મૂકીને. એ તો દિવાળી દિવાળી પર પણ કરે છે, પણ આજે કરે આજે છે. પણ કરે એમ? બરાબર. તો મંદિરે શેરડી લાવીને રાખી છે, એમ. તમે જોયું હોય તો. હા, એમાં રાધાકૃષ્ણના મંદિર છે શેરડી. બાકીનો આપણને વધારે જ્ઞાન નથી. આપણે જે આ કમૂરતા તમે વાત કરી, એ કમૂરતા એટલે શું એ વિશે થોડીક સ્પષ્ટતા કરો ને. ના, એની મને જાણકારી નથી મોટા ભાઈ. ખાલી આપણામાં કહેવાય છે હિન્દુ ધર્મની અંદર કે આ એક મહિનો શુભ કાર્ય નથી થતો. એ 15 ડિસેમ્બરથી લઈ બરાબર. 14 નવેમ્બર સુધી હોય છે. હા. અને આ જે પતંગ ચગાવે છે લોકો બધા, એ છે? એ ભાઈ આપણને એનું કઈ હવે નોલેજ નથી પૂછ્યું ભાઈ. કાંઈ વાંધો નહીં, તમને જેટલી તમારી પાસે જાણકારી હતી એટલી તમે આપી. બરાબર, એટલે લોકોને કંઈક ઉપયોગી થાય. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.